અંધશ્રદ્ધા માણસને જીવનની અંદર કોરી ખાધી છે. આજે તમે જુઓ છો અંધશ્રદ્ધા છે એ પૂર્વગ્રહ છે. તો પૂર્વગ્રહ એટલે શું કે પૂર્વથી નિર્ધારિત થયેલું વલણ. જેમ કે કોઈ આપણે જતા હોય રસ્તામાં બિલાડી આડી ઉતરે તો એ પૂર્વગ્રહ છે. જેમ કે સવારના પહોરમાં સરસ મજાનું ઇન્ટરવ્યૂ દેવા જતા હોય અને સામેથી આપણે એમ લાગે ગાય આવતી હોય પણ ગાયનો ભય હોય તોય પણ આપણે જઈ છીએ તો આપણને કંઈ થતું નથી, તો એ નુકસાન આપણને નડતા નથી. પણ જેવો આપણે ક્યાંક તકલીફ પડે તો એ પૂર્વગ્રહ છે. સવારના પહોરમાં પનિયારીઓ પાણી ભરીને આવતી હોય અને રસ્તામાં જતા હોય, અંધારામાં ખબર ન હોય અને આપણે એમ થાય સુકન જોઈને ગયા ત્યાં તો કુંવારી ડોશી હોય. તો એ બધા પૂર્વગ્રહો છે મિત્રો. તો આવા પૂર્વગ્રહથી દૂર રહો. દુનિયા કેવી છે નથી દેખાતી, જેવી આપણે જોવા માગીને એવી દેખાય છે. કમળો હોય ને એને પીળું જ દેખાય. જો સારી રીતે જોઈએ તો દુનિયા આખી સારી દેખાય છે. એટલું આપણે હંમેશા પોઝિટિવ બનો અને આ અંધશ્રદ્ધા એને દૂર કરો. જય મહાદેવ. હર હર મહાદેવ.